માથા દુખાવા નીકળી અને એક્સપાયરી ડેટ તો કાલની જ છે. આનું શું કરવું હવે? તમે હું આખો દી ફોન જોયા કરો છો? હાથમાં ફોન જ હોય જ્યારે જોવો ત્યારે. તમને એમ નથી થતું કે આને ક્યાંક ફરવા લઈ જાવ એમ? તમે આજુબાજુમાં જોવો એના ઘરવાળાની પત્નીને કેટલી કેટલી જગ્યાએ ફરવા લઈ જાય. શિયાળામાં નૈનીતાલ, સિમલા, મનાલી બધીએ ફરવા લઈ જાવ અને તમે જોવો ઘરનું કામ જ કરાવ્યા કરે આખો દી. બસ અરે તે રાયડું રાખી નાખીને મારું માથું દુખવાડી દીધું. માથું દુખવા માંડ્યું? હા ઉભા રહો, હમણાં આવું. લ્યો આ માથાની ટીકડી પી જાઓ. આ તે માથાનો દુખાવો ન કર્યો હોત ને તો એક ટીકડી બસી ગઈ હોત. અરે આ ટીકડી હાટથી તમારા માથાનો દુખાવો કર્યો. નહીંતર આની કાલ એક્સપાયરી ડેટ હતી જ તે. આ કચરામાં ફેંકવી પડત. ઘરમાં છે ને એને પાયે પાયે હિસાબ રાખવો પડે. ખોટા ખર્ચા ન કરવાના હોય. અહીંયા મેં ટમાટર સા બનાવી. પીન કે કેક બનાવી. વાહ આ મસ્ત ચા બનાવ્યો. અહીં તમને કહું, હા મને 20,000 રૂપિયા આપો તો. 20,000? હા 20,000 તમારી પાસે નથી, ખાલી 2,000 જ છે. હા તો બસ મારે 2,000 રૂપિયા જ જોઈએ છે. હમણાં મેં કીધું હોત ને મને 2,000 રૂપિયા આપો તો કે મારી પાસે ખાલી 500 રૂપિયા જ છે. આપો 2,000. લાવો ની હવે. દીદી કેટલી વારમાં આવો છો? અરે બસ જો હું તૈયાર થઈ ગઈ છું. તાર જીજુ તૈયાર થાય ને એટલે નીકળી. અરે જલ્દી આવો ને યાર. હા ઈ બધું પૂછ. પેલા મને એમ કે લગ્નની તૈયારી કેવી ચાલે છે? અરે એ બધું તો જોરદાર હાલે છે. ફોટોગ્રાફરમાં કોને બોલાવ્યો? અરે દીદી એમાં ફોટો વાળાની શું જરૂર છે? જીજાજી છે ને એ આખા લગન નહીં બતાવી દે એની રીલમાં. જા તું કહેતી હતી ને પિયર જાવ મરે દીધો ને પિયર માં આટો. હા હો. હા થઈ ગયું. હા વાંધો નહીં. હા શું થઈ ગયું? અરે કાંઈ નહીં, મેં ઓલું લાયસન્સ બનાવવા દીધું હતું ને મારું, હા તો બની ગયું છે. હાલ તમારું લાયસન્સ બની ગયું ને? હું કહું છું હું તારું લાયસન્સ બનાવી જ નાખવી. મારે એનું લાયસન્સ બનાવવું. જીપ નું? હું? જીપ ગાડી. અરે મને કઈ જીપનો શોખ નથી. મારે નથી લાયસન્સ બનાવવું. વિચારી લે, જોઈ લે, તારી મરજી. હા તમને ખબર હું પત્નીને ખુશ કેમ રખાય? કોની? તને કઈ ખબર પડે છે? 2,000 ની વસ્તુ તે 500 રૂપિયા માંગી, એમ મગાતા છે? હા એટલી બધી કંજૂસી ન કરાય. હું છું ભાઈ? શું થાય? આ જોને તાર ભાભી 2,000 ની વસ્તુ 500 રૂપિયા માંગી, બોલ. હું 2,000 ની વસ્તુ 500 માં? હા તો ઉભા રહ્યો તમને હું સમજાવું છું. સમજાય. અરે ભાભી 2,000 ની વસ્તુ 500 માં નો મગાય, 200 માં જ મગાય. દેર ભોજે બે કંજૂસ જ છે. ઓય હા દોસ્ત દર્શનનો ફોન આવે છે. ઉપાડને સ્પીકર માં કરી દો. જે વાત કરો. હેલો, હા ભાઈ બોલ દર્શન. કેમ છો ભાઈ? અરે મોજે મોજ. તારે કેમ છે? આપણે મોજે મોજ. હે ને? ક્યાં છો? અરે કાંઈ નહીં, તાર ભાભી હારે છું. કયા ભાભી અરે? કયા ભાભી એટલે હું એક જ ભાભી હોય. હું તો મજાક કરું છું. અરે તું ધ્યાન રાખ ને ભાઈ, આ મજાકમાં ક્યારેક ને મારા ગોબા ઉપડી જાય. અરે આ ફોન સ્પીકર માં છે ને તાર ભાભી બધું સાંભળે છે, ખોટો મારી ઉપર શક કરે ઈ. અરે કાંઈ નહીં, લે ભાભી ને વાત કર. હા લે. હલો અરે હું તો મજાક કરતો તો. સોરી રીમા ભાભી. અરે તું આજ દવા લેવાનું ભૂલી ગયો લાગે. કેમ? અરે તારા ભાભી નામ રીમા નથી. અરે મજાક કરું છું. સોરી જીયા ભાભી. ઉભી. અરે એને છે ને નામ ભૂલવાની બીમારી છે, ની છે ને આજ દવા લેતા ભૂલી ગયો લાગે છે. એને સમજાવું કેમ? અરે તારા ભાભી નામ જીયા નથી,
તારા ભાભીનું નામ રિદ્ધિ છે. RIDDHI રિદ્ધિ. રીધી હા. એટલે તું ઘેરે છો એમ ને? જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ. આ તમને કહેવાય તો નહીં પણ તોય મારે કેવું પડે છે કે તમારી છોકરીમાં છે ને હજારો ખામી છે. અરે એ તો અમને ખબર છે એનામાં હજારો ખામી છે એટલે તો મારી દીકરીને સારો વર નથી મળ્યો. હસ્તી લાઈક લીચ. મમ્મી લીચ એટલે હું? લીચ એટલે બેટા જળો જે માણસના શરીર પર ચોટી જાય એનું લોહી સુવે અને ધીમે ધીમે જાડી થાય. મમ્મી ઈ દેખાય કેવું? તાર મમ્મી જેવું. તાર મમ્મી જેવું કહે છે એવું લાઈક સવાલ પૂછ કરમાં. હસ્તી હાલ આપણે રૂમમાં રખાવ. આય તમને કહું, હા તમે નાઈ લીધા હા. તો મંદિર સાફ કરી નાખો. મંદિર સાફ કરવાનું છે. હા નો નાયો હોત તો તો સંડાસ સાફ કરાવત. હું મંદિર સાફ કરી દઉં છું. અંદાજ તું સાફ કરી દે. હા વાંધો નહીં, મંદિર સાફ કરી નાખો જાઓ.